બોટાદ જિલ્લાની બે નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। બોટાદ અને ગઢડા નગરપાલિકામાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસે જોરદાર તૈયારીઓ શરૂ કરી છે। ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે જણાવ્યું કે બંને નગરપાલિકાઓમાં વર્ષોથી ભાજપની સત્તા છે અને આ વખતે પણ ભાજપની જ બોળી બનશે તેવું તેમણે વિશ્વાસપૂર્ણ કહ્યું છે। તેમણે સ્પષ્ટતા કરી કે પક્ષના કાયમી કાર્યકરો અને લોકહિત માટે કામ કરનારા કાર્યકરોને જ ટિકિટ ફાળવવામાં આવશે। બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપની સત્તા હોવા છતાં બંને નગરપાલિકાઓમાં કોઈ પણ પાયાના વિકાસના કાર્યો થયા નથી, જેના કારણે લોકો હેરાન પરેશાન છે। આ વખતે બંને નગરપાલિકાઓમાં કોંગ્રેસની સત્તા આવશે તેવો મજબૂત દાવો તેમણે પણ કર્યો છે। આ ચૂંટણીનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે બોટાદ જિલ્લામાં બે નગરપાલિકા ઉપરાંત એક જિલ્લા પંચાયત અને એક તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણીઓના પરિણામો આગામી સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું રાજકીય નિરીક્ષકોનું માનવું છે। બોટાદ જિલ્લાની અંદર ગઢડા અને બોટાદ નગરપાલિકા અને જિલ્લા પંચાયત પાવડિયાદ છે અને તુરખા તાલુકા પંચાયતની છે। આની ઇલેક્શન આવી રહી છે ત્યારે તાજેતરમાં જે જાહેરનામું બહાર પડ્યું એમાં અમારે કોંગ્રેસની તૈયારી પૂરેપૂરી છે કે 100% અમે પરિણામ લાવવાના જ છીએ। બોટાદ નગરપાલિકાની વાત કરું તો હમણાં ઘણા છેલ્લા 40 થી 45 વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન બેઠું હોય અને બોટાદ શહેર માત્ર શૂન્ય ઉપર 0 ઉપર વિકાસ અને પ્રગતિના પંથે બિલકુલ નથી, કારણ કે બોટાદની અંદર રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધા આ બિલકુલ નહીવત છે તો ક્યાં છે કે ઉજળિયાટ વર્ગ જ્યાં રહે છે બોટાદ શહેરની અંદર એ લોકોને ગઈકાલે જે ચૂંટણી પંચ દ્વારા બોટાદ આમ તો ગુજરાતભરની અંદર જે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ જાહેર થઈ તે અનુસંધાને બોટાદની અંદર પણ ગઢડા અને બોટાદ બે નગરપાલિકા, એક જિલ્લા પંચાયત, બે તાલુકા પંચાયત સીટની જ્યારે ચૂંટણી છે ત્યારે આમ જોવા જઈએ તો હરહંમેશ માટે બોટાદ નગરપાલિકા અને ગઢડા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની રહી છે। આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની બંને નગરપાલિકાઓ રહેશે। તેના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર આગામી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે। ઉમેદવાર હંમેશા મોવડી મંડળ નક્કી કરતું હોય છે ત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કંઈ પણ કાર્યકર્તાઓ કાયમી માટે મતતા હોય છે, લોકોના પ્રશ્નોની વાચા આપતા હોય છે, તેવા કાર્યકર્તાઓને પણ ટિકિટો મળશે।